કેમ છે મારી કેપી ગંગ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયોમાં વ્લોગમાં આપણી આખી આ યુટ્યુબ ચેનલમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. ખૂબ દિલથી તમારા સૌનું સ્વાગત કરું છું અને તમે મને ઇન્સ્ટામાં આટલો બધો પ્રેમ આપ્યો એના માટે પણ હું તમને દિલથી તમારો આભાર માનું છું. આશા રાખું કે તમે યુટ્યુબમાં પણ આવો પ્રેમ આપશો. મારા વિડીયો બનાવવાનો એક જ પર્પસ છે કે તમારા દિલના ખૂણે મને નાની અવસ્થી જગ્યા મળે અને મને નાનું અવસ્થ મારું કંઈક નામ બને. તો આજે વિડીયોની શરૂઆત આપણે ફરીથી કરીએ છીએ. કોશિશ કરીશું કે આપણે લાંબા સમય સુધી આપણે વિડીયો બનાવી શકીએ કોઈ પણ ગેપ આપ્યા વગર. ગેપ મતલબ અઠવાડિયે એકવાર, અઠવાડિયે એકવાર, 2 દિવસે એકવાર, મહિને એકવાર, વોટ એવર, આઈ ડોન્ટ નો, વોટ એવર જે આપી શકાય મારાથી બેસ્ટ અને પોઝિટિવ એ હું આપવાની કોશિશ કરીશ. તો આજનો વિડીયો હું અત્યારે અહીંયા ચાલુ કરું છું. એક બે ટોપિક નોર્મલ છે એના ઉપર આપણે ડિસ્કસ કરીએ, પછી કન્ટિન્યુ જોઈશું કે શું છે શું નહીં. તો એ બે ટોપિક છે અને જોવા માટે સાંભળવા માટે મારી ચેનલને લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં. વિડીયોમાં એન્ડ સુધી બનેલા રહેજો. આ વિડીયો આખો જોજો અને બની શકે તો લોકોને શેર કરજો. ઓકે, તો ચાલો આજનો ટોપિક છે આપણે ફટાફટ શરૂ કરીએ. આજે હું બસ આ રીતે વિડીયો બનાવું છું કેમ કે મને ઈચ્છા પડી કે હું તમારી સાથે 2-4 ટોપિક ઉપર ડિસ્કસ કરું. ઓકે, ટોપિક એવા કંઈ ખાસ નથી પણ એવી ઈચ્છા પડી કે આજે હું વ્લોગ શૂટ કરું. તો મેં બસ કેમેરો લઈને ચાલુ કરી દીધો. કેમેરાની ક્વોલિટી આમાં એટલી બધી સારી નહીં હોય અને ઓફકોર્સ વોઇસ પણ એટલો બધો સારો નહીં આવતો હોય બિકોઝ મારો ફોન નથી, મારો જ ફોન છે પણ બીજો ફોન છે જે હું રેગ્યુલર રીલ્સ ને એવું બનાવું છું. એ વાળો ફોન અત્યારે મેં ચાર્જિંગમાં મૂકેલો છે. સાવ બેટરી લો હતી અને સમથિંગ 4.5 જેવું થયું છે અત્યારે. 5 વાગે મારે મારા ભાઈને સ્કૂલે લેવા જવાનો છે. એ પહેલાં મેં વિચાર્યું કે અડધો કલાક મને છે ને બહુ ખતરનાક હેડેક છે તો કામ કરવાનું મન નથી થતું. કામ અત્યારે ઘણું મારું પેન્ડિંગમાં છે પણ મને ઈચ્છા નથી થતી કેમ કે આ બહુ ફાટે છે અને મેં ચા નથી પીધી બપોર પછી. દેટ્સ મી. પણ મેં કીધું કંઈ વાંધો નહીં, તમારા લોકો સાથે તો ઓલવેઝ મારું મૂડ ઓન જ હોય, એકદમ મસ્ત જ હોય. એટલે તમારા લોકો સાથે વાત કરવા માટે અહીંયા હું આવેલી છું. બહાર એકદમ મસ્ત વરસાદી માહોલ છે. વરસાદ આવ્યો નથી પણ સ્ટીલ 1 કલાકથી એવો માહોલ છે ને કે એમ લાગે હમણાં ધોધમાર વરસશે પણ વરસાદ નથી આવ્યો. આ વેધર છે ને એક બહુ મસ્ત ખુશનુમા એક માહોલ આપે. તો બસ મને બહુ પસંદ છે આ ટાઈપનું વેધર. ઓકે, તો કરવાનું કાંઈ નથી. ટોપિક એવું કંઈ ખાસ છે નહીં પણ એક વાત તમને શેર કરવી છે. વાત કંઈક એવી છે કે ઇન્સ્ટાગ્રામમાં છે ને ઘણા લોકોનો મેસેજ આવે છે પણ પાછળથી લોકો મને અત્યારે મેસેજ રિસીવ થાય છે અને એવું કહે છે કે આની પહેલાં તમને મેં મેસેજ કરેલા પણ તમે રિપ્લાય નથી આપ્યો. અને હું જોઉં ને આમ તો ઉપર કોઈ એવા મેસેજ નથી હોતા અને સ્ક્રીનશોટ મોકલીને ત્યારે હકીકતમાં હોય છે. આ પહેલો ટોપિક. બીજું, અકાઉન્ટમાં ફોલોઅર્સ વધતાય નથી ને ઘટતાય નથી. પહેલાં એવું હતું ઘટતા હતા, તો ઘટતા હોય તો કંઈક ને કંઈક એક્ટિવિટી રહે પણ મને એવું લાગે છે કે મારું અકાઉન્ટ કદાચ ફ્રીઝ થયેલું હોઈ શકે. મને એવું 100% ડાઉટ છે. મેં યુટ્યુબમાં આ તે ઘણા બધા વિડીયો સર્ચ કર્યા, ઘણું બધું જોયું પણ મને કોઈ એનું સોલ્યુશન મળતું નથી. એટલે હું હમણાં આમ જ રાખું છું, એનું કોઈ પેલું છે નહીં. અને ઘણા લોકોને એવી જેન્યુઅલી બી એવી શું કહેવાય કે કમેન્ટ હોય છે અને કમેન્ટ તો નહીં પણ ડીએમ વધારે હોય છે કેમ કે એને પર્સનલ એવું કંઈક કેવું હોય જે સોશિયલી ન ચાહતા હોય કે કમેન્ટ બોક્સમાં, કેમ કે આઈડી નામ તો એકબીજાને ખબર હોય રિયલવાળા હોય અને ફેક આઈડી તો દીવાનીનો કાનોની દીવાની ને એવું બધું તો ઠીક છે હવે. પણ જે રિયલ હોય ને એ લોકો જ્યારે શેર કરે ને તો એ ડીએમ કરતા હોય છે અને ત્યારે હું છે ને ટાઈમે એ લોકોને રિપ્લાય નથી આપી શકતી. એના માટે મેં સરસ મજાનું આમાં એક બનાવ્યું છે કે આમાં કમેન્ટ કરવાની, યુઝર નેમ ચેન્જ કરવું હોય તો કરી નાખો, મને કોઈ પ્રોબ્લેમ નથી. બીજી વસ્તુ, કમેન્ટ કરતા હોય ને એ લોકોને માથે ખાસ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કહેવાય. હા, કે મારી સાઈડથી રિપ્લાય જોતો હોય તો, કેમ કે યુટ્યુબમાં બહુ ઓછા લોકો મને જોવે છે, સબસ્ક્રાઈબર બહુ ઓછા છે અને ઓછા લોકો કમેન્ટ કરે છે. એકાદા બેની રેરલી કમેન્ટ હોય તો એ મારી પ્રાયોરિટીમાં આવે કેમ કે એનું યુઝરને મને ખબર હોય ને એની પ્રોબ્લેમ આ તે છે ને એ ડિસ્કસ થઈ જાય. ઓકે, કેમ કે ઇન્સ્ટાગ્રામમાં થોડું ઘણું આપણે કમેન્ટ ને એવું બધું વધારે હોય છે એટલે બધાને ટેકલ ના કરી શકીએ આપણે, પણ યુટ્યુબમાં કરી શકીએ. તો બસ એ વસ્તુ કહેવા માટે અત્યારે મેં આ વ્લોગ બનાવ્યો છે. એવું કહી શકાય કે તમે ચાહતા હોય કે હું તમને પહેલા રિપ્લાય આપું તો હવે તમારે ઇન્સ્ટાગ્રામમાં તો કમેન્ટ કરવાની છે. ઓબ્વિયસલી તમે કરો છો તો ત્યાં તો તમારે મને પ્રેમ આપવાનો જ છે. પણ હવે યુટ્યુબમાં કમેન્ટ કરશો તો સૌથી પહેલાં હું યુટ્યુબની નોટિફિકેશન ઓન રાખીશ અને એનો રિપ્લાય પહેલાં આપીશ કેમ કે ઇન્સ્ટાગ્રામની આખી એપ્લિકેશનની નોટિફિકેશન મારા ફોનમાં છેલ્લા 1.5 વર્ષથી બંધ છે. મેં સાવ બંધ રાખી છે કેમ કે એટલા ડીએમ્સ, રિક્વેસ્ટ, મેસેજ, લાઇક્સ, કમેન્ટ્સ એટલું બધું આવતું હોય ને તે ડિસ્ટર્બ કરે કેમ કે 24 કલાક અમે સોશિયલ મીડિયા ના પડેલા હોય, બહુ એમ કહેવાય ને કે ખતમ થઈ જાય. એટલે એની નોટિફિકેશન ઓફ હોય એટલે પોસિબિલિટીસ એ પણ છે કે આ 2 કલાકે ફોન જોતા હોય તો બધું એકારે સ્કીપ થવાના ચાન્સીસ વધારે હોય. યુટ્યુબમાં એ વસ્તુ નથી. હું યુટ્યુબની નોટિફિકેશન ઓલવેઝ ઓન રાખું છું પહેલેથી ને કદાચ ત્યાં ઢગલો કમેન્ટ આવે તો પણ ઓન જ રહેશે કેમ કે
કમ્પેરેટિવલી મને યુટ્યુબ થોડુંક પસંદ છે. ઓકે, તો એ વસ્તુ તમારે ખાસ કમેન્ટ કરવા. વિડીયોમાં અહીંયા સુધી પહોંચ્યા હોય તો ત્યાં સુધીમાં એક કમેન્ટ તો તમારી કરવી પડે. મને એવી આશા છે કે તમે કરશો. ન કરો તો વાંધો નથી. તમને આમ તેમ લાગતું હોય પર્સનલ થિંગ છે, તમે ના પણ કરો, કોઈ વાંધો નહીં. પણ મારે ખાલી એક ટેસ્ટ કરવો છે કેટલા લોકો આ વિડીયો જોવે છે. ઓફકોર્સ હું ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી તો મૂકીશ કે મેં વ્લોગ બનાવ્યો છે, તો પણ મારે ચેક કરવું છે કે કેટલા લોકો વ્લોગમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે. અને પછી એવું લાગશે તો આપણે ટોપિક વાઇઝ કંઈક વ્લોગ શૂટ કરીશું. વ્લોગ મતલબ તમારી સાથે વાતો જ કરીશું. તમે ટોપિક એમ કહેતા હોય કે ભાઈ આ ટોપિક ઉપર ચર્ચા કરો, તો આપણે એ ટોપિક ઉપર હું મારા મંતવ્ય રજૂ કરીશ. મારી ઓલવેઝ એવી ટ્રાય હોય છે કે હું તમને મારું બેસ્ટ આપીને કંઈક ને કંઈક સમજાવી શકું. હું 100 શબ્દ હું કહેતી હોય ને તો એમાંથી એક શબ્દ મારો તમારા સુધી પહોંચે ને એટલે એ મારા કર્મમાં લખાઈ જાય. તો બસ એવરીથિંગ અબાઉટ કર્મ, એવરીથિંગ ઇઝ અબાઉટ કર્મ. ગ્રામર મિસ્ટેક પણ ચલાવી લેવાને. મને એટલું બધું આવડતી હું એકદમ કાઠિયાવાડી છું, પણ કાઠિયાવાડી વધારે પસંદ છે એટલે એવું જ બોલવામાં આવશે. થોડુંક પછી કોઈ ઇંગ્લિશનો એકદમ પેલો હોય તો ચલાવી લેજો. થોડુંક બહુ આમ લેવલ ના કરતા, થોડુંક ડાઉન ટુ અર્થ રહેવાનું. એટલું ઇંગ્લિશ આવડે, બહુ ગયા જાજુ આપણને આવડતું નથી, પણ વાંધો નહીં, ચાલ્યા કરે. ચાની બહુ તલબ છે, ચાની ઈચ્છા થઈ છે, પણ ચા બનાવવાની આળસ આવે. કેમ કે આ બહુ ફાટે છે. તમારી સાથે વાત કરું છું, કેમ કરું છું તો મને જ ખબર છે. આંખો બંધ કરીને સૂઈ જવાનું મન થઈ જાય, પણ હું સૂઈ જઈશ ને તો લાંબુ ખેંચાઈ જશે, પછી બધો શેડ્યુલ વિખાશે. એટલે એ વસ્તુ નથી કરવી. કે વિચાર્યું છે કે તમારી સાથે વાતો કરવી તો વાતો જ કરવાની. ઓકે, તો આ વિડીયો છે ને હું કોશિશ કરીશ કે આજ સાંજે જ મૂકી દઉં. અત્યારે 4:30 થયા છે. હું 5 વાગે ભાઈને લેવા જઈશ, પછી આવીને મારું કામ પતાવીશ. સાંજે 9 વાગે વિડીયો, 8:30 9 વાગે આવશે. એની અડધો કલાક પહેલા જ હું એડિટ કરીને ફટનારા વિડીયો નાખી દઈશ. જો આવશે તો, નહીં આવે તો સમજી લેવાનું કે આ મારો પ્રેક્ટિસ ને ટ્રાયલ વિડીયો છે, કે હું નથી ચાહતી કે હું નાખું, પણ આવી ગયો તો એ તો તમને ખબર જ છે. હું કઈ એવા કઈ સ્ક્રિપ્ટેડ આ વિડીયો બનાવતી નથી, જેન્યુઅન મજા આવી નાખી દેવાનું. ઓકે, તો ચલો, વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો. કમેન્ટ કીધું, તમારી ઈચ્છા હોય તો કરજો, ના ઈચ્છા હોય તો નેગેટિવ ના કરજો, ખાલી રહેવા દેજો બોક્સ, કાંઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તમે અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. મળીશું એક નવા વિડીયોમાં. ક્યારે, કેમ, કેટલું, કયા વિડીયોમાં, શું ટોપિક, મને નથી ખબર. તમે કમેન્ટ કરજો, ત્યાંથી કોઈ આઈડિયા મળશે તો એ ટોપિકને ઉપાડીશું. અધરવાઇઝ જોઈશું ક્યારે મળીએ ક્યારે નહીં. યુ નેવર નો, ભગવાન ક્યારે કોઈની ટિકિટ કાપે. ઓકે, સો એવું બોલાય નહીં, પણ ચલાવી લો. ઓકે, ચાલો, બહુ જલ્દી મળશું. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ ધ પરિવાર. આવજો.